વિદ્યાર્થી મિત્રો, પરમાણુ બંધારણમાં થોડા એક્ઝામ્પલ્સ વિશે જોઈએ તો સૌથી પહેલાં છે તમને એમ આપ્યું હોય કે 35Br80 આમાં પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી થાય? તો સૌથી પહેલાં જેટલો Z હશે એટલા જ પ્રોટોન્સ હશે અને એટલા જ ઇલેક્ટ્રોન્સ હશે. અને ન્યુટ્રોન્સ શોધવા હોય તો આપણે શું કરીએ છીએ? એમાંથી Z બાદ કરીએ એટલે પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરીએ એટલે ન્યુટ્રોન્સની સંખ્યા મળી શકે. તો આ રીતે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધવા બહુ સિમ્પલ છે. હવે તમને એમ પૂછે છે કે 18 આર્ગોન 40 અને 20 કેલ્શિયમ 40 આ કેવા પ્રકારના પરમાણુઓ છે? તો આમાં પરમાણુ દળાંક સરખા છે એટલે એને આપણે સમભારીય કહી શકીએ અથવા તો એને આઇસોબાર્સ કહી શકાય. એ જ રીતે તમને એમ પૂછે કે N-3, O-2 અને F- કેવા છે? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આમાં પણ 10, આમાં પણ 10 અને આમાં પણ 10. તો આને આપણે કહીશું આઇસો ઇલેક્ટ્રોનીય અથવા તો એને સમ ઇલેક્ટ્રોનીય તરીકે પણ ઓળખી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકો શું છે એ તો તમને ખ્યાલ છે. 8O16, 8O17 અને 8O18. તો આમાં પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ દળાંક જુદા જુદા, તો આને સમસ્થાનિકો કહેવાય અથવા તો આઇસોટોપ્સ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે દ બ્રોગલી સિદ્ધાંત. આપણને ખ્યાલ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/P એટલે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv. આના પરના એક્ઝામ્પલ્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ. આમાં H એટલે પ્લાન્ક અચળાંક, ત્યારબાદ M એટલે ઇલેક્ટ્રોનનું દળ અને V એટલે ઇલેક્ટ્રોનનો વેગ. તો એનો એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે 0.1 kg દળ ધરાવતો એક દડો છે જેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. તો એની લેમ્બડા કેટલી થાય? આ ક્વેશ્ચન છે. તો આપણી પાસે એનું દળ આપેલું છે. આ ફોર્મ્યુલામાં M આપણી પાસે છે, કિલોગ્રામમાં જ લેવાનું છે. આપણી પાસે એનો વેગ પણ છે અને પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. તો આ બધામાં વેલ્યુઝ મૂકીએ. 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 0.1 ઓફ kg ઇન્ટુ 10 મીટર પર સેકન્ડ. આમ કરવાથી આપણને અંતમાં આન્સર મળશે 6.626 × 10⁻34 મીટર. અહીંયા જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ. આ ફોર્મ્યુલા મૂકી શકાય જૂલની જગ્યાએ. આવો એક એક્ઝામ્પલ બીજો બી ગણીએ આપણે. દ બ્રોગલી પરનો જ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv પરનો એક એક્ઝામ્પલ. એક બંદૂકની ગોળી છે જેનો વેગ 250 મીટર પર સેકન્ડ છે. એનું દળ 0.2 kg છે, 0.02 kg સોરી. તો એનું લેમ્બડા શોધો. તો ફરીથી એક વખત આની આ જ વેલ્યુઝ તમે એમાં મૂકશો એટલે આપણને એની દ બ્રોગલી તરંગ લંબાઈ મળશે. હવે
નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇઝનબર્ગ ની ફોર્મ્યુલા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા અને આ વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા છે. વેગમાન એટલે m ઇન્ટુ વી ગણીએ તો દળતો પદાર્થનું અચળ હોય તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ડેલ્ટા વી થાય. આ વેલ્યુ આમાં મૂકીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ એચ અપોન 4 જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે ગ્રેટરની જગ્યાએ ઇક્વલ ટુની વેલ્યુ લઈએ છીએ. તો આ ફોર્મ્યુલા પરના થોડાક એક્ઝામ્પલ્સ આપણે ગણીએ. ફરીથી એકવાર અહીંયા ફોર્મ્યુલા લખી કાઢું. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 હવે એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એના સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા 0.1 એંગસ્ટ્રોમ છે. પહેલાં એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. તો એના વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા શોધો. તો આપણને આપેલું છે એચની વેલ્યુ હોય આપણી પાસે અને પાઈની વેલ્યુ પણ હોય, તો સીધી કિંમત મૂકીશું તો આપણને ડેલ્ટા પી મળી જશે. આનાથી એક સ્ટેપ આગળ, ઇલેક્ટ્રોનનું દળ તો આપણને ખબર હોય 9.109 × 10⁻³ ઓફ kg. તો હવે તમને એમ કે વેગની અનિશ્ચિતતા શોધો. તો એકવાર ડેલ્ટા પીની અનિશ્ચિતતા મળ્યા પછી વેગમાનની અનિશ્ચિતતા મળ્યા પછી ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ફોર્મ્યુલા લઈએ તો એમાં આ બે વેલ્યુઝ મૂકવાથી ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા જાણી શકાશે. એક નવો એક્ઝામ્પલ જોઈએ. આમાં તમને એમ કહે છે કે ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા એ એના સ્થાનની અનિશ્ચિતતા કરતાં બમણી છે. તો વેગમાનની અનિશ્ચિતતા શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મ્યુલા લગાવીએ. ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 So delta x into m into delta v is equal to h upon 4 હવે અહીંયા ડેલ્ટા એક્સને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો ડેલ્ટા વી બાય 2 લખાય. આ વેલ્યુ અહીંયા મૂકીએ. સો ડેલ્ટા વી બાય 2 ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 તો આના આધાર પર ડેલ્ટા વી સ્ક્વેર ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 બંને બાજુ એમ વડે ગુણી કાઢીએ તો એચ એમ અપોન 2 સો એમ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ એમ અપોન 2 સો ડેલ્ટા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ એમ અપોન 2 સો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ એમ અપોન 2 આ આવી ગઈ વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા. આવું જ એક એક્ઝામ્પલ, જો કણના સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા અને વેગના મૂલ્યની અનિશ્ચિતતા સમાન હોય તો વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા શોધો. તો રિપીટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 અહીંયા ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 લઈએ. ડેલ્ટા એક્સની જગ્યાએ આપણે ડેલ્ટા વી મૂકી શકીએ છીએ, આપણને કીધેલું છે અહીંયા. સો એચ અપોન 4 બંને બાજુ એમ વડે ગુણી કાઢીએ. સો એચ એમ અપોન 4 આના આધારે આપણે લખી શકીએ m square into delta v square is equal to hm upon 4 so delta p square is equal to hm upon 4 so delta p is equal to under root hm upon pi into 1/2. આ રીતે વેગમાનની અનિશ્ચિતતા શોધી શકાય.
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇલેક્ટ્રોન અથવા તો ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ c બાય લેમ્ડા. આ એક ફોટોનની એનર્જી છે. એક ફોટોનની એનર્જીની ફોર્મ્યુલા છે. અને એક મોલ ફોટોન એટલે કે એવોગેડ્રો અંક જેટલા ફોટોનની એનર્જીની આ ફોર્મ્યુલા થઈ. અને આ બંને બાજુ n લગાવ્યું એટલે એક મોલ ફોટોનની આ એનર્જી છે. એને આપણે એક આઇન્સ્ટાઇન એનર્જી પણ કહીએ છીએ. તો આની પરના થોડાક એક્ઝામ્પલ ગણીએ. એ પહેલાં E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ c બાય લેમ્ડા. એમાં h ઇન્ટુ c બાય લેમ્ડા એટલે ન્યૂ કહી શકાય. તો આવી પણ એક ફોર્મ્યુલા છે કે E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યૂ. પછી આપણને એક પણ ખબર છે કે તરંગ સંખ્યા અથવા તરંગ આંક ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા. આ બધી ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું અત્યારે. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન છે કે એક તરંગ છે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તો આની તરંગ સંખ્યા શું થાય, આની આવૃત્તિ શું થાય અને એ તરંગ અથવા એ ફોટોનની એનર્જી કેટલી થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ v બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા એટલે 1 અપોન 5800 મળી જશે આના પરથી તરંગ આંક, તરંગ સંખ્યા. નેક્સ્ટ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્ડા. c એટલે હવામાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને લેમ્ડા 5800 એંગસ્ટ્રોમ છે તો એને મીટરમાં કન્વર્ટ કરીએ. અને પછી E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યૂ. આ વેલ્યુ અહીંયા મૂકીશું. પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આના આધારે તમે એનર્જી મેળવી શકશો. આ પ્રકારના એક્ઝામ્પલ્સ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એક તરંગની તરંગ લંબાઈ 580 નેનોમીટર છે. 580 નેનોમીટર. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ 10⁻9 મીટર. તો અહીંયા ન્યૂ શોધવાનું છે. અગેન c બાય લેમ્ડા. c ની વેલ્યુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને લેમ્ડા અહીંયાથી મૂકીશું એટલે ન્યૂ મળશે. અને ધેન E ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ પરથી ફોટોની એનર્જી ગણવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ એટલે 1 અપોન આવર્ત સમય. આવું બે યાદ રાખો. અને આના પરનો એક એક્ઝામ્પલ. એક તરંગ માટે આવર્ત સમય આપ્યો છે 2 × 10⁻10 સેકન્ડ. તો એની આવૃત્તિ શોધો એટલે 1/2 × 10⁻10 સેકન્ડ. સો આન્સર તમને સેકન્ડ ઇન્વર્સમાં મળશે. અને એકવાર આવૃત્તિ આવે પછી તમે લેમ્ડા શોધી શકો. લેમ્ડા આવે પછી તરંગ સંખ્યા પણ શોધી શકાય. તો આ રીતે ફોટોનની એનર્જીના એક્ઝામ્પલ્સ આપણે ગણી શકીએ. એક વધારાનો એક્ઝામ્પલ બી જોઈએ. ક્વેશ્ચન છે એક તરંગની તરંગ લંબાઈનું મૂલ્ય 900 નેનોમીટર છે. એ વખતે એની એનર્જી E1 છે. એટલે કે એની તરંગ લંબાઈને આપણે λ1 ધારી લઈએ. હવે જો એની એનર્જીનું મૂલ્ય વધારીને પહેલા કરતાં 3 ગણું કરીએ તો તરંગ લંબાઈ કેટલી થાય? આ ક્વેશ્ચન છે. આપણી પાસે ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ c બાય લેમ્ડા. આ બંને કોન્સ્ટન્ટ છે. એટલા માટે આપણે એમ લખી શકીએ કે E ચાલે છે 1 અપોન લેમ્ડા. સો E1 ચાલે છે 1 અપોન લેમ્ડા 1 અને E2 ચાલે છે 1 અપોન લેમ્ડા 2.
સો E1 by E2 is equal to lambda 2 by lambda 1. આમાં આ વેલ્યુઝ હવે આપણે મૂકીએ તો E1 upon E2 ની જગ્યાએ 3E1 અને lambda 2 upon 900 આવડી જશે. તો lambda 2 is equal to 900 by 3. સો 300 નેનોમીટર આપણને એની વેલ્યુ મળશે. આવો જ એક ઓબ્જેક્ટિવ હજી જોઈએ. બે તરંગ અથવા તો બે વિકિરણ આપ્યા છે. એની ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આને આપણે E1 કહી દઈએ અને આને આપણે E2 કહી દઈએ. તો હવે કે છે એમની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શોધો. તો હમણાં આપણે જે ફોર્મ્યુલા જોઈ E1 by E2 is equal to lambda 2 by lambda 1. તો મૂકીએ 25 ઇલેક્ટ્રોન વોલ્ટ upon 50 electron volt is equal to lambda 2 by lambda 1. So 1 by 2 is equal to lambda 2 by lambda 1. So lambda 1 is equal to 2 lambda 2. So lambda 1 by lambda 2 is equal to 2. આ એનો રિલેશન થાય.